ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, અત્યારે મીડિયા એનું કામ કરવાની જગ્યાએ કોઈ સમાજને કેવી રીતે ટાર્ગેટ કરવો, કોઈને બદનામ કરવો અને કોઈની સોપારી લેતા હોય એવા પ્રશ્ન અત્યારે આપણને દેખાઈ રહ્યા છે અને નજરે જોયો કિસ્સો હું તમને બતાવવા જઈ રહ્યો છું. જનસેતુ પેપરના પ્રતિનિધિ કે જે તે પત્રકાર બનાસકાંઠાની અંદર કામ કરતા હોય એમાં થરાદ તાલુકાની અંદર એક નાના મોટો બનાવ બને છે. એ બનાવની અંદર કોઈ બે સમાજના અલગ અલગ જૂથો ના નામે આ પેપરવાળા કેવું લખે છે કે ભાઈ સમાજને તમે કોઈને ટાર્ગેટ કરો છો, કોઈ બનાવ બને છે ત્યારે. તો હું રાજપૂત સમાજમાંથી આવું છું, હું કઈ કામ કરું છું, બરાબર, જશ આપવાનો હોય ત્યારે રાજપૂત સમાજને કોઈ નહીં આપે, પરંતુ મારી કંઈક ભૂલ હશે એટલે રાજપૂત સમાજ ઉપર ઠીકરું ઢોળી દેવામાં આવશે. અને સામે બ્રહ્મ સમાજ છે, બ્રહ્મ સમાજનો કોઈ સારો વ્યક્તિ સારું કાર્ય કરશે તો બ્રહ્મ સમાજને જશ નહીં આપે, બાકી ઠીકરું ફોડવાનું થશે ત્યારે બ્રહ્મ સમાજ ઉપર ફોડવામાં આવશે. અને બંને સમાજે ખાસ નોટ લેવા જેવી વાત છે કે હું કોઈ સમાજની ટીકા ટિપ્પણી નથી કરતો, પરંતુ જનસેતુ પેપરના પ્રતિનિધિ કે જે તે પત્રકાર થરાદની અંદર બનાવ જે બન્યો એનું વર્ણન કેવી રીતે કર્યું કે ભાઈ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની જે પદગ્રહણ કાર્યક્રમ હતો એને સીધી એની અંદર ટિપ્પણી એવી કરી કે ગુલાબસિંહ રાજપૂતના પદગ્રહણ પહેલા બ્રહ્મ સમાજના આગેવાનના પુત્ર ઉપર હુમલો, બરાબર.